સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારા ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં બધામાં તમારે ફોન ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.54. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. પછી તમારે એ વિડીયોને સાવ નીચે આ રીતના લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી આ ટેક્સ આપેલો છે, એમાં તમારે ફોન ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP068 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.